જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગણિત. ધોરણ 6માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે જોઈ રહ્યા છીએ. આજે એની અંદર આગળ વાત કરીએ તો વર્તુળ વિશે આપણે શીખવાના છીએ. તો વર્તુળ છે એ શું છે, વર્તુળના અંગો કયા છે, વર્તુળની અંદર ત્રિજ્યા છે, જીવા છે, વ્યાસ છે, વર્તુળનો ચાપ છે, વૃત્તખંડ છે અને એનો વૃત્તાંશ છે. આ વિશે આપણે અહીંયા માહિતી અત્યારે મેળવશું. તો જોઈએ તો કે એક જ સમતલની અંદર આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ જે છે એ વર્તુળ રચે છે. જો તો કોઈ એક જ સમતલ છે તો આપણું આ સમતલ લઈએ અને એ સમતલને નિશ્ચિત બિંદુથી, તો પહેલાં એક આપણે વચ્ચે જે છે એ બિંદુથી એનાથી ચોક્કસ અંતરે આવેલા, તો એનું અંતર છે, આ અંતરે આવેલા જે બિંદુઓનો આ ગણ છે, આ બિંદુઓનો ગણ જે છે અથવા તો જે બિંદુઓ જે છે એ એક શું રચે છે? વર્તુળ રચે છે. તો અહીંયા આપણે બધા બિંદુઓ જે છે એ જોડી લઈએ. તો આ બિંદુઓ જે છે એ શું રચે છે? વર્તુળ રચે છે. હવે આ વર્તુળ જે છે એની અંદર આ જે ફરતો ભાગ જે છે અથવા તો એનો જે ફરતા અંતર જે છે, તમામ અંતર, આ તમામે તમામ વર્તુળનું અંતર જે છે એ છે વર્તુળનો પરિઘ. શું છે? વર્તુળનો પરિઘ છે. પછી વર્તુળનો જે ભાગ જે છે, કોઈ પણ ભાગ લઈએ આપણે તો એ ભાગ જે છે એ વર્તુળનો ચાપ છે. કોઈ પણ આપણે ભાગ આટલો લઈએ, આટલો ભાગ લઈએ, જે કોઈ પણ ભાગ લઈએ તો એ ભાગ જે છે એ વર્તુળનો શું છે? ચાપ છે. કોઈ પણ ભાગ જે છે એને આપણે બિંદુ વડે અહીંયા દર્શાવીએ તો આ જે ભાગ છે એને ચાપ કહેવાય છે. શું કહેવાય છે? ચાપ કહે છે. હવે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ છે એ વર્તુળની જીવા છે. દાખલા તરીકે અહીંયા બિંદુ છે, હવે એની અંદર આપણે રેખાખંડ બનાવીએ તો કે બે અંત્ય બિંદુઓ છે અને વચ્ચે આપણે આ રેખાખંડ દોરીએ છીએ, બરાબર છે. તો આ વર્તુળનું શું છે? આ વર્તુળની જીવા છે. હવે એની અંદર આપણને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, એટલે કે આ કેન્દ્ર છે અને કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય છે, તો આ જે કેન્દ્રમાંથી પસાર થતો જીવા છે એ કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્તુળનો વ્યાસ. અને કેન્દ્રથી ચોક્કસ અંતરે જે છે એનો ત્રિજ્યા એ એની વર્તુળ જે છે એની ત્રિજ્યા થશે. એટલે કે વર્તુળની ત્રિજ્યા જે છે, આ વર્તુળની ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. કેવી છે? અડધી છે. અહીંયાથી આપણે ભાગ લઈ લઈએ. આ વર્તુળનો ભાગ જે છે આ કેન્દ્રથી અમુક અંતર આ જે લઈએ તો આ જે છે એ વર્તુળની શું થશે? ત્રિજ્યા થશે. તો કે એની વ્યાખ્યા આપણે બનાવવી હોય તો એ વ્યાખ્યા એ રીતે કરી શકીએ કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ ઉપર હોય, તો તેવા રેખાખંડને આપણે વર્તુળની શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. અને જીવા જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એ વર્તુળનો વ્યાસ છે. તો વર્તુળનો વ્યાસ જે છે એ કેન્દ્રમાંથી પસાર થતી છે એને આપણે જીવા કહી શકીએ છીએ, પણ દરેક જીવાને આપણે વ્યાસ કહી શકતા નથી, બરાબર. તો આ જે છે એ વર્તુળના વિશેની માહિતી જે છે આપણે મેળવી.
હવે આપણે વર્તુળનો વૃત્તાંશ કોને કહીશું? વૃત્તાંશ. તો વર્તુળ જે છે એ વર્તુળના બે ત્રિજ્યાઓ વડે બનતો યોગગણ જે છે, બરાબર છે, આ કેન્દ્રમાંથી આ બે ત્રિજ્યાઓ જે આમ જોડાય છે અને આ ભાગ જે આખો બને છે, તૈયાર થાય છે આ ભાગ, તો એને વર્તુળનો વૃત્તાંશ કહે છે. શું કહે છે? વર્તુળનો વૃત્તાંશ. કે જે બે ત્રિજ્યાઓનો યોગગણ છે. શું છે? બે ત્રિજ્યાઓનો યોગગણ છે. એટલે કે બે ત્રિજ્યાઓ વડે જોડાઈ અને જે ભાગ આપણને અહીંયા મળે છે, તો આ જે ભાગ જે છે એ વર્તુળનો વૃત્તાંશ છે. ત્યાર પછી આપણને વૃત્તખંડ, તો જે બે જીવાઓ વડે જીવા વડે જે આપણને ભાગ મળે છે અને એ ભાગ જે છે એ ભાગને આપણે વૃત્તખંડ કહીએ છીએ. શું કહીએ છીએ? વૃત્તખંડ. દાખલા તરીકે અહીંયા આપણે એફ ઈ અહીંયા ડી બિંદુ આપી દઈએ, તો આ જે ભાગ થશે એફ ઈ અને ડી એ વર્તુળનો શું થશે? વૃત્તખંડ થશે. શું થશે? વૃત્તખંડ. તો આ બે ભાગ જે છે એ વર્તુળનો, આ જે છે એ વર્તુળનો વૃત્તાંશ છે અને આને આપણે વર્તુળનો વૃત્તખંડ કહીશું, કે જે જીવા વડે ઘેરાયેલો ભાગ છે. કોના વડે? જીવા વડે ઘેરાયેલો ભાગ છે. એ જીવા વડે ઘેરાયેલા ભાગને આપણે વર્તુળનું વૃત્તખંડ કહીશું. અને જે ત્રિજ્યાઓ વડે જે છે એનો યોગગણ બને છે, જે ત્રિજ્યાઓ વડે રચાય છે, એ ભાગને આપણે વર્તુળનો વૃત્તાંશ કહીશું. વર્તુળનો વૃત્તાંશ છે હંમેશા કેન્દ્રથી ત્રિજ્યાઓ વડે રચાય છે. કેન્દ્રથી ત્રિજ્યાઓ વડે રચાય છે. અને વૃત્તખંડ જે છે એ કોના વડે રચાય છે? જીવા વડે રચાય છે. અને જીવા જે છે એ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ જે છે એને જોડતો રેખાખંડ છે, એ આપણે જીવા છે. ત્યાર પછી આ આકૃતિઓ જે છે એ આકૃતિ આપણે વૃત્તખંડ છે, વૃત્તાંશ છે, એના ઉપરથી આપણને જે વર્તુળ આપેલું હોય અને વર્તુળની અંદર તમામ જે છે એ આપણને દર્શાવવાનું કહેલું હોય, તો એને કેવી રીતે દર્શાવીએ એ જોઈએ. બાજુમાં આપેલી આકૃતિને આધારે કહો. હવે આપણે આકૃતિ જે છે એની અંદર આપેલું છે એ આપણો સ્વાધ્યાય 4.6. તો સ્વાધ્યાય 4.6માં આપણને વર્તુળનું કેન્દ્ર, 3 ત્રિજ્યાઓ, વ્યાસ, જીવા, અંદરના ભાગના બે બિંદુઓ, બહારના ભાગનું બિંદુ, વૃત્તાંશ અને વૃત્તખંડ, આટલી જે વસ્તુઓ જે છે આપણને વર્તુળ જે છે એની ઉપરથી આપેલી છે. તો એની અંદર આપણને બિંદુ એટલે કે એનું કેન્દ્ર જે છે અહીંયા આપેલું છે ઓ. હવે ઓને જોડતો રેખાખંડ એટલે કે ઓની મધ્યમાંથી પસાર થતી હોય એ આપણી શું થશે? વ્યાસ. અને એ વ્યાસ જે છે એના નામ આપણે અહીંયા આપેલી છે એ અને સી. ત્યાર પછી એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા અહીંયા આપણને આપેલી છે, બીજી ત્રિજ્યા બી. ત્યાર પછી અંદરનું બિંદુ આપણને આપેલું છે પી.
ને અહીંયા આપણને આપેલી છે બીજી જીવા, એ જીવાનું નામ આપણને આપેલું છે E, F અને D. તો આ વર્તુળ જે છે એની અંદર આપણને એવું પૂછેલું છે કે વર્તુળનું કેન્દ્ર તો વર્તુળનું કેન્દ્ર કયું થશે? તો કે જે મધ્યમાં છે તે. તો વર્તુળનું કેન્દ્ર કયું છે? O. ત્યાર પછી આપણને વર્તુળની ત્રિજ્યાઓ તો ત્રિજ્યાઓ કઈ થશે? તો કે કેન્દ્રથી એટલે વર્તુળ સુધીનો જે રેખાખંડ થાય છે એ વર્તુળની શું થશે? ત્રિજ્યાઓ થશે. તો આપણે લખી શકીએ અહીંયા OC ત્રિજ્યા, રેખાખંડ OC, રેખાખંડ OA અને રેખાખંડ OB. આ તમામે તમામ જે છે એ શું થશે? વર્તુળની ત્રિજ્યાઓ થશે. ત્યાર પછી નેક્સ્ટ આપણને કીધું છે કે વર્તુળનો વ્યાસ કયો છે? વ્યાસ. તો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુ જે રેખાખંડના અંત્યબિંદુઓ છે એ વર્તુળ પર હોય. તો કે કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો રેખાખંડ આપણને કયો એક મળે છે? રેખાખંડ AC. ત્યાર પછી આપણને કીધું છે કે જીવા. હવે જીવાની વાત કરીએ આપણે તો જીવા જે બે રેખાખંડો જે છે જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ જે છે એ ક્યાં હોય? વર્તુળ ઉપર હોય. તો અહીંયા આપણે ED રેખાખંડ જે છે એ ED રેખાખંડ અને આ AE રેખાખંડ AC રેખાખંડ. જો વ્યાસ જે છે એને જીવા કહી શકાય, પણ જીવાને વ્યાસ કહી શકાતી નથી. ખાસ યાદ રાખવાનું છે કે જીવા જે છે એને વ્યાસ છે એને જીવા કહી શકાય, પણ જીવાને વ્યાસ કહી શકાતી નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે વ્યાસ જે છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે અને જીવા છે એ કોઈ પણ બે બિંદુઓ જે વર્તુળ પર હોય અને એ રેખાખંડ રચે છે તો એ જે છે એ આપણી જીવા થશે. ત્યાર પછી આપણને કીધું કે વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓ તો વર્તુળની અંદર હોય એવા બે ભાગ બિંદુઓ જે કયા છે? P અને બિંદુ P અને બિંદુ O જે છે એ વર્તુળના અંદરના ભાગમાં છે. ત્યાર પછી આપણને વર્તુળના બહારના ભાગના બિંદુઓ જો તો વર્તુળની બહારના ભાગના બિંદુઓ હોય તો એ વર્તુળના બહારના ભાગનું બિંદુ જે છે એ આપણને અહીંયા Q આપેલું છે. કયું આપેલું છે? Q આપેલું છે. આ બધા જે છે એ વર્તુળ પરના બિંદુઓ છે અને બહારનું બિંદુ એક કયું આપેલું છે? આપણને Q જે છે આપેલું છે. ત્યાર પછી આપણને બહારના બિંદુઓ પછી વૃત્તાંશ. તો વૃત્તાંશ કયું છે? તો આપણને અહીંયા ખ્યાલ આવે છે કે બે ત્રિજ્યાઓનો જે યોગગણ છે એ આ બે ત્રિજ્યાઓના યોગગણ વડે જે આપણને મળે છે એ આ વર્તુળનું શું થશે? વૃત્તાંશ થશે. તો એ વર્તુળનો વૃત્તાંશનો પ્રદેશ જે છે એને આપણે લખીશું OAB. એ વૃત્તાંશ થશે. શું થશે? વૃત્તાંશ. કે જે અહીંયાથી આપણને O, A અને B આ જે ભાગ આપેલો છે એ ભાગને આપણે વૃત્તાંશ કહીશું. શું કહીશું? વૃત્તાંશ. ત્યાર પછી આપણને વૃત્તખંડ આપેલો છે. તો વૃત્તખંડ જે જીવાના ભાગ વડે આપેલું છે તે કે જીવા જે છે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ રોકે છે. તો આ જે છે એ આપણું વૃત્તખંડ થશે. બે સંગત ત્રિજ્યાઓના યોગ
થી બનતો પ્રદેશ તો આ જે છે એ આપણું વૃત્તખંડ થશે. સોરી, આ વૃત્તાંશ બે જીવાઓના, સોરી, એક જ જીવા છે. આ ત્રિજ્યાનું આપણે વૃત્તખંડ. જીવા વડે ઘેરાયેલો પ્રદેશ એ આપણું વૃત્તખંડ થશે. તો વૃત્તખંડ કયું થશે? તો કે ઈ, એફ અને ડી. ઈ, એફ, ડી જે છે એ આ ઈ, એફ, ડી ભાગ જે છે એ જીવાનું વર્તુળનું વૃત્તખંડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને કોઈ પણ વર્તુળ છે એ વર્તુળો દોરી અને એના બિંદુઓ જે છે આપેલા હોય એના પરથી આપણે આવા જીવા છે, વૃત્તખંડ છે, વૃત્તાંશ છે, વ્યાસ છે, ત્રિજ્યા છે, ચાપ છે, આવા જે છે એ આપણને ભાગ કયા હોય તો આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછી એની અંદર આપણને શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? હા, જો દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે, કારણ કે બંને અંત્ય બિંદુઓ, રેખાખંડના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. માટે એને દરેક વ્યાસ છે એ જીવા છે. પરંતુ દરેક જીવા એ વ્યાસ નથી, કારણ કે જે મધ્યમાંથી પસાર થાય એ જ વ્યાસ છે. બાકી જે છે જે મધ્યમાં પસાર ન થતો હોય તો એ જીવા છે. જે રીતે આપણે અહીંયા રેખાખંડ ઈડી આપેલો છે તે. તો આકૃતિ દોરી અને આપણે આ રીતે એને દર્શાવ્યું છે. હવે વર્તુળ દોરી અને દર્શાવવું તો આ રીતે આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 એ તમારે HWની અંદર કરવાનો છે. ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 આ તમારે HWમાં લખવાનું છે, જેથી તમને આ જે છે એના આધારે તમે લખી શકો. ત્યાર પછી આપણને ચાપ વિશે ન સમજાય તો જોઈ લેવાનું કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ છે, અહીંયા બિંદુઓ છે, તો આ જે છે એ વર્તુળનું ચાપ થશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે અહીંયા આપણે પ્રકરણ 4 જે છે ભૂમિતિના પાયાના ખ્યાલો એ આપણે પૂરું કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.